પ્રજાના રક્ષકમાં મર્યાદાઓ, સંયમ, વિવેક અને ધીરજ જેવા ગુણો હોવા જોઈએ. તે ખુદ નિયમોમાં જીવતો હોવો જોઈએ. તેને ક્યાં શું બોલવું, કોના વિશે શું બોલવું જાણતો હોવો જોઈએ. પણ જે પોતાના જ પર લગામ નથી રાખી શકતા એવા ઘોડાને તમે રેસમાં છૂટો મૂકો તો તે દોડે તો ખરા, પણ જીતના સ્થાન પર જઈ રોકાય નહીં. આવું જ કંઈક ગુજરાતના રાજકારણમાં થઈ રહ્યું છે. ચૂંટણી આવતા ઉમેદવાર પ્રચાર પ્રસાર કરવા વિસાવદરના ગામડાઓ ખેડી રહ્યા છે, લોક સંવાદ કરી રહ્યા છે અને આ દરમિયાન સભાઓ કરી રહ્યા છે. પણ આ સભામાં ભાન નથી રહેતી કે તેને શું બોલવું, અને તેનું ઉદાહરણ છે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભૂગવતી વિસાવડિયા. છેલ્લા કેટલાય સમયથી ગોપાલ ઇટાલિયા વિસાવદરના ગામડે ગામડે ફરી લોક સંવાદ કરી રહ્યા છે, લોક સમસ્યા જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ તેઓ જનસભા દરમિયાન ઉમેદવાર તરીકેનો વિવેક અને તેની ગરિમા અને મર્યાદા ભૂલી રહ્યા છે. સ્વાભાવિક વસ્તુ છે કે તમને પાર્ટીઓ સાથે વિરોધ હોય, પણ આ પાર્ટી સાથેના વિરોધમાં તમે લોકશાહીની ચોથી જાગીર મીડિયાને કઈ રીતે બદનામ કરી શકો? લોકશાહીમાં જેટલા ત્રણ મહત્વના સ્તંભો છે તેટલા જ મહત્વનો સ્તંભ છે મીડિયા. એક તંદુરસ્ત લોકશાહી માટે મીડિયા ખૂબ જરૂરી છે. ત્યારે ગોપાલ ઇટાલિયા ગઈકાલે એક સભામાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમણે મીડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. અને વધુ વાત કરું તે પહેલા તમને ભાષણ સંભળાવું. ગોપાલ ઇટાલિયાએ આપણી જ્ઞાતિ વિશે આમ કહી દીધું, કોને સાંભળ્યું કોને જોયું, વાત ફેલાઈ જાય અને હજારો લોકો છે એ બે ભાગમાં વેચાઈ જાય. આવું થોડું બોલાય, કોક કે આમ ન બોલાય, ઓલો કે નથી બોલ્યો તો કે ના ટીવીમાં આવે છે. ટીવી વાળાની બધા ભાજપ વાળા મળેલા છે. હાવ ખોટી વાત હોય ને હવા આપે ટીવી વાળા. બ્રેકિંગ ન્યૂઝ તાણીને બોલે, અમે આપને જણાવી દઈએ છીએ કે ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ ગયો છે. કાંઈ વિરોધ અમારો હું કામ થાય? અમે ક્યાં ટેકાના ભાવની મંડળીઓ માલ ખાઈ ગયા? અમારો હું કામ વિરોધ જ થાય? અમે કઈ એવું કામ નથી કર્યું અમારો વિરોધ થાય તોય ટીવી વાળા ઉપાડો લે. મતદાનના દિવસે એવું બને કે અફવા ફેલાવે ભાજપ વાળા કે ગોપાલ ઇટાલિયાના ફલાણા ગામમાં ટાટિયા ભાંગી નાખ્યા, એટલે આખું ગામ ક્યાં વિડીયો ક્યાં છે, કયા ગામમાં હું છું, એકાબીજાને પૂછવામાં ને એમાં બધા એમાં પડી જાય. તો ઓલો ભાજપ વાળો બૂથમાં કરીને 200 બટન દબાઈ આવે. તમે જયારે નક્કી થાય કે ના આવું કઈ નથી બન્યું, ખોટું હતું, પછી તમે કહો હાલો હવે બૂથમાં, ત્યાં તો ઓલે પૂરું કરી નાખ્યું. બે ઉથલ વળી ગયો હોય. કોઈ પણ અફવામાં મહેરબાની કરીને આવતા નહીં. સાચું હોય તો ખોટું હોય તોય. આવો વિરોધાભાસ કેમ ગોપાલભાઈ? જ્યારે તમારે કશું કહેવું હોય ત્યારે તમને મીડિયા વાળા મિત્રો લાગે અને બાકી ભાજપ વાળાના થઈ જાય મીડિયા વાળા. તમને અંશો બતાવવા છે જેમાં મીડિયા વાળા આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયાના મિત્રો થઈ જાય છે. આજે ઉપસ્થિત પ્રેસ કોન્ફરન્સમાં સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે. પત્રકાર મિત્રોનું સ્વાગત છે. પત્રકાર મિત્રોનું, બંધુઓનું ખૂબ સ્વાગત છે. પત્રકાર મિત્રોનું, બંધુઓનું ખૂબ સ્વાગત છે. નેતાઓ પાર્ટી અને બદનામીનું પોલિટિક્સ આજકાલથી નથી કરતા. આ પરંપરા ખૂબ જૂની છે અને એક વખત આવા બફાટિયાઓ મીડિયા પર ટીકાઓ કરી ચૂક્યા છે, પણ આશા ભણેલ ગણેલ કહેવાતા ઇટાલિયા પાસે નથી. આટલી હદે નીચા પડી જશે મીડિયાને, આટલી હદે તે કહેવાય છે કે તેના પર ટીકા કરશે તેવી આશા ગોપાલ ઇટાલિયા પાસેથી નથી. લોકશાહીમાં બધાને બોલવાની સ્વતંત્રતા છે, પણ વાણી પર કાબુ રાખવું ખૂબ જ મહત્વનું છે. વાણી વિલાસના અગાઉ ઉદાહરણ આપણે જોઈ ચૂક્યા છે કે પરસોત્તમ રૂપાલા સહિતનાઓને કેટલું નુકસાન થયું છે. કદાચ તમે કહેવત સાંભળી હશે કે જીભ છે તમને હાર પણ પહેરાવે છે અને તમને જોડા પણ ખવડાવે છે. આ નિવેદન પરથી કહી શકાય કે ગોપાલભાઈ ભીડ જોઈને ભાન ભૂલ્યા હોય તો આમ તો ગોપાલ ઇટાલિયા પોતાના મીટિંગોમાં ભાજપ અને કોંગ્રેસ વિરોધી તથા વિસાવદરના રાજકારણ વિશે બોલે છે, પરંતુ જે બોલ્યા છે ભીડ જોઈને ભાન ભૂલ્યા છે તે યોગ્ય નથી. ગઈકાલે રાત્રે તેમણે સભામાં જ મીડિયા ટીવી ચેનલો પર અતિ ગંભીર આક્ષેપો કર્યા છે જે જરા પણ ચલાવી શકાય તેવા નથી. તેમણે કહ્યું કે ટીવી વાળા અને ભાજપ વાળા મળેલા છે, તો તેમને કહેવું છે કે ટીવી વાળા બધાની વાસ્તવિકતા બતાવે છે અને તેનું કારણ છે કે તમે ધારાસભ્ય બનો તો તમને યાદ અપાવી શકાય કે આપ લોકોને આ વાયદા કરી રહ્યા હતા, એ વાયદા હવે તમે પૂરા કરો છો કે નહીં. એ ભાજપ વાળા હોય, કોંગ્રેસ વાળા હોય કે આમ આદમી પાર્ટી, દરેકના કાર્યક્રમનું કવરેજ મીડિયા વાળા કરે છે. મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી, બધાના કામો અને કાર્યક્રમો ટીવીમાં પ્રસારિત થાય જ છે. એનો મતલબ એમ નથી હોતો કે તમે મીડિયા વાળાને ભાજપ અથવા બીજી ત્રીજી કોઈ પાર્ટીએ ખરીદી લીધેલા હોય તેવા આક્ષેપો કરી શકો. અતિ નિંદનીય બાબત તો એ છે કે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીને જ્યારે અમે તેમનો સંપર્ક કર્યો ત્યારે તે કહે છે કે આ બાબતે હું નહીં ભૂલી શકું. એક નેતા તરીકે નહીં, પણ તમે મીડિયા સાથે સંકળાયેલા વ્યક્તિ છો, તમે દરજ્જાથી તો આપ જવાબ આપી જ શકો ને.
પણ પેલું કહેવાય ને કે કાળિયા સાથે દોડ્યો બાંધે, વાર નહીં તો શાન આવે. જે પ્રકારે તેમની પત્રકારની એક છાપ હતી, તેમણે આજે જ્યારે અમે ફોન કર્યો ત્યારે આપને ખૂબ વરવી વાસ્તવિકતા લાગે કે જ્યારે એક પત્રકાર તરીકે તે મીડિયા સમક્ષ અને મીડિયા વિશે બોલે છે ત્યારે તે બોલવાની ના પડે. આ અપેક્ષા નથી ઈશુદાનભાઈ તમારી પાસેથી. અને વાત રહી ગોપાલ ઇટાલિયાની, તો તેમને તો અરીસો બતાવવો છે, ન તો મીડિયા ભાજપનું છે, ન કોંગ્રેસનું છે કે ના આમ આદમી પાર્ટીનું છે. મીડિયા લોકોનો અવાજ છે, તમારું સારું બતાવે તો તમે કેમ મીડિયાને વખાણ નથી કરતા? મીડિયા જન સુધી તમને તમારા અવાજને પહોંચાડે છે. સારું કામ કરનારનું સારું અને ભૂલ કરી હોય તો અરીસો બતાવવાનું જ મીડિયાનો ધર્મ છે. અને આ ધર્મ ચૂકનારનું નામ લઈને કહો એમાં અમને કશો વાંધો નથી. બાકી આવી રીતે જાહેરમાં બધાને ચોર કહેવાનો હક ઇટાલિયાભાઈ તમને નથી. આભાર માનો મીડિયાનો કે તમે ટીવી મીડિયા થકી તમારા પ્રશ્નો અને પક્ષ લોકો સમક્ષ મૂકી શકો છો. ટીવી વાળાએ ઉપાડો નથી લીધો, ઉપાડો તો આ નેતાઓએ લીધો છે. નેતાઓ શું કરે છે? ચૂંટણી આવે છે, ફાકા ફોજદારી કરે છે, વાયદાઓ કરે છે, પણ ચૂંટણી પછી તમે કોણ અને અમે કોણ? મત માટે તમે ચૂંટણી સમયે ગરીબ બની જાઓ છો, બિચારા બની જાઓ છો, અને પછી સાવધની જેમ મોઢા ફાડો છો ને ભ્રષ્ટાચાર કરી પેટ ભરવા માંડો છો. અને આવા હું કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કે એક નેતાને ટાર્ગેટ કરીને નથી કહેતી, પરંતુ ગુજરાતમાં જે કૌભાંડો સામે આવે છે, ભ્રષ્ટાચાર સામે આવે છે, તેને જોઈને કહી શકાય કે નેતાઓ અને અધિકારીઓ શું કરી રહ્યા છે. જરાક જવાબ આપજો કે તમે અત્યાર સુધી કોના સહારાથી જનતા સુધી તમારી વાત પહોંચાડતા હતા? દરેક ટીવી ચેનલોએ જઈને તમે ઇન્ટરવ્યુ આપ્યા હતા ને, ત્યારે મીડિયા સારું લાગતું હતું અને હવે ખરાબ? અને કલ્પના કરો કે મીડિયા ન હતો, ગોપાલ ઇટાલિયાને કોણ ઓળખતું હોત? રાજનીતિની આ સ્પર્ધામાં નીચલી કક્ષાએ પહોંચી જવું જરા પણ યોગ્ય નથી. ગોપાલ ઇટાલિયાએ આવું નિવેદન આપી સાબિત કર્યું છે કે મારા કામ પૂરું થયા બાદ હું એ જ લેવલનો નેતા બની જાઉં છું કે જ્યારે અત્યાર સુધી બધા બનતા આવ્યા છે. જ્યાં સુધી જનતા અને મીડિયાને મારી જરૂર છે ત્યાં સુધી હું સારા કહીશ, ત્યારબાદ મારા સિવાય બધા નફટ. મીડિયાની તાકાત આવા લોકોને કદાચ ખબર નહીં હોય કે શું હોય. મીડિયા લોક જાગૃતિનું કામ કરે છે, મીડિયા લોક સમસ્યાનો અવાજ બને છે, મીડિયા નેતાઓની કાળી કરતૂતનો પર્દાફાશ કરે છે, અને આ બધું મીડિયા વગર પૈસે કરે છે. પણ રાજકારણીઓને તો સેવાના નામે લાખો રૂપિયામાં પગાર મળે છે, બંગલા મળે છે, ગાડીઓ મળે છે, સુખ સુવિધાઓ મળે છે. એક એવો કિસ્સો તો મને બતાવો કે જેમાં મીડિયા વાળાને સરકાર આટલી ફેસિલિટી આપતું હોય. રાત્રે જરૂર પડે લોકોને ત્યારે મીડિયા વાળા હાજર થાય છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, વરસાદ હોય, યુદ્ધ હોય કે ગમે એવી મહામારી હોય, દેશમાં 24 કલાક મીડિયા છે તે હાજર રહે છે ને લોકો માટે કામ કરે છે. રાજનેતાઓને સત્તા આવ્યા બાદ સમય નથી હોતો. તમને ફોન કરો તો તમારો ફોન ન ઉપડે, તમને જનતા ભૂલાઈ જાય છે. એક વખત સત્તાની કમાન તેમના હાથમાં આવી જાય ત્યારે. મીડિયાની તાકાતથી અનેક કૌભાંડ બહાર આવ્યા છે, ભ્રષ્ટાચાર ખુલ્લા પડ્યા છે. આ છે મીડિયાની તાકાત. અને તમે જેમ કહ્યું એમ ભાજપ વાળા અને ટીવી વાળા મળેલા છે, તો એક વખત એ વસ્તુ જુઓ કે તમે બોલેલા આક્ષેપો કાર્યક્રમ ટીવીમાં પ્રસારિત નથી થતા. તમે જે બોલો છો એ બધું જ પ્રસારિત થાય છે. જો ભાજપ વાળાની ટીવી હોય તો શું કામ ભાજપ વાળા વિરુદ્ધ તમે બોલો છો તો એ સમાચાર બતાવે? તમને શું કામ ઇન્ટરવ્યુ માટે બોલાવે? અને જે ભાજપ ચેનલો ચલાવે છે એના નામ સહિત તમારે બોલવું જોઈએ કે ભાઈ આ ચેનલ છે એ ભાજપ વાળાની છે અને આ લોકો છે તે મારા વિશે આવું બોલાવે છે. તમે બોલ્યા છે તે અર્ધ સત્ય છે. ગોપાલભાઈ, હજુ ગણ્યા ગાંઠ્યા એવા પત્રકારો છે જે સાચું પત્રકારિત્વ કરે છે. આ મુદ્દે જનતા તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ બધો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.